टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ ભ્રષ્ટાચારની ટાંકીના ગુનેગારો વિશે। સુરત જિલ્લાના તડકેશ્વર ગામે ટાંકી તૂટી પડવાની ઘટનામાં હવે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાનો ઘાટ ઘડાયો છે। હવે અધિકારીઓથી લઈને નેતાઓ ટાંકીની મુલાકાત લઈ રહ્યા છે, પરંતુ જો આ જ કામ તેઓએ ટાંકી બનતી હતી તે સમયે કર્યું હોત તો આજે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત, લોકોના ટેક્સના રૂપિયા જમીનદોસ્ત ન થઈ ગયા હોત। નિષ્ફળતા, નિષ્કાળજી, ભ્રષ્ટાચારનો આ બે નમૂન પુરાવો છે। કોન્ટ્રાક્ટર્સ અધિકારીઓને કહે છે કે કેટલો કરીએ ભ્રષ્ટાચાર, અને અધિકારીઓ જાણે કહે છે કે તમારે જે કરવું હોય તે કરો, પણ અમારું પણ ધ્યાન રાખજો। કદાચ અધિકારીઓને લાગ્યું હશે કે કોન્ટ્રાક્ટર્સ એકાદ બે વર્ષ ટકી શકે એવી તો ટાંકી બનાવશે જ, પરંતુ આ ટાંકી તો ટેસ્ટિંગ વખતે જ તૂટી પડતા તમામની પોલ ખુલી ગઈ છે, અને એટલે જ આ બાબતે મુખ્યમંત્રીએ પણ મંત્રીઓને ટકોર કરવા મજબૂર થવું પડ્યું છે। કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને મંત્રીઓને પણ ટકોર કરી કે આવી નબળી કામગીરી હવે ચલાવી લેવામાં નહીં આવે। મુખ્યમંત્રીએ ટકોર કરી કે કામમાં ખાસ કાળજી રાખો, કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં। મુખ્યમંત્રીએ ટકોર કરી તે ખૂબ સારી વાત છે, પરંતુ લોકોનું તો કહેવું છે કે સાહેબ, ટાંકીની કામગીરીમાં બેદરકારી દાખવનારા જે પણ લોકો છે તેમને હાંકી કાઢો। એ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે પછી અધિકારી, જો પ્રજાના કામ આવી રીતે થતા હોય તો તેનું ઠીકરું સરકાર ઉપર જ ફૂટે છે। એટલે સરકારે જે પણ જવાબદારો હોય તેમને ઘર ભેગા કરી દેવા જોઈએ। આખા મુદ્દાને લઈ સોશિયલ મીડિયા ઉપર પણ લોકો કટાક્ષ કરી રહ્યા છે। રમેશ સવાણીએ બાબુ સુથારનું લખાણ શેર કર્યું, જેમાં કટાક્ષ કરતા લખવામાં આવ્યું છે કે ભાજપ સરકારે શા માટે આવી ટાંકી બનાવી? મિત્રો સમજતા નથી, ભાજપ સરકાર પ્રજાને હિન્દુ ધર્મનો એક મહત્વનો સંદેશ આપવા માંગે છે। એ કહેવા માંગે છે કે જીવન ક્ષણભંગુર છે, ગમે ત્યારે તૂટી પડે। આ ટાંકી તૂટી પડી તો બહુ સારું થયું, એના કારણે હિન્દુઓને બહુ મોટો ફાયદો થશે। જીવન ક્ષણભંગુર છે એ સત્યનો હવે એ સ્વીકાર કરશે। આ મુદ્દો ખૂબ મહત્વનો છે। પાણી ટાંકી ટેસ્ટ કરતી વખતે તૂટી પડી છે, આ કંઈ નાની સૂની વાત નથી। હવે તમે જ વિચારો જો એ ટાંકી 2-5 વર્ષ પછી તૂટી હોત તો એ વખતે જો એની આસપાસ કીડી મકોડા હોત, બિચારા બધા ઉપર પહોંચી જાય। સરકારે પાણીની ટાંકીનો અખતરો કરીને કંઈ કેટલાય જીવ બચાવ્યા છે। ખેર, હવે ટાંકી બનાવનારાઓની જમાત સામે કાર્યવાહીના દાવા કરી રહ્યા છે, કારણ કે આ તો ઘટના જ એવી છે કે કાર્યવાહી ન કરે તો આબરૂના ધજાગરા ઉડી જાય। એટલે કોન્ટ્રાક્ટર્સ અને અધિકારીઓ ગમે તેટલા માનીતા કેમ ના હોય, પણ કાર્યવાહી તો કરવી જ પડે। એટલે જ આખી ઘટનામાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ વિરુદ્ધ માંડવી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો। જેમની સામે ગુનો નોંધાયો છે તેમની પણ વાત કરીએ। જયંતી સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ સામે ગુનો દાખલ કરાયો છે। આ કંપની મૂળ મહેસાણાની છે। બાબુભાઈ અંબાલાલ પટેલ અને તેમના જવાબદાર માણસો સામે પણ ગુનો નોંધાયો છે, તે પણ મહેસાણાના છે। આ ઉપરાંત પીએમસી એજન્સી માર્સ અને પ્લાનિંગ પ્રાઇવેટ લિમિટેડ સામે પણ ગુનો નોંધાયો છે, જે અમદાવાદની કંપની છે। તેમજ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારીઓ સામે કાર્યવાહી કરાઈ છે, અને કાર્યપાલક ઇજનેર અંકિત પી ગરાસિયા અને નાયબ કાર્યપાલક ઇજનેર જય એસ ચૌધરી સામે ગુનો નોંધાયો છે। આ તમામ વિરુદ્ધ સરકારી નાણાંની છેતરપિંડી, વિશ્વાસઘાત અને મજૂરોને પહોંચેલી ઈજાઓ સંબંધિત બીએનએસ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને તેમની ધરપકડ પણ કરવામાં આવી। પોલીસે કુલ 5 લોકોની ધરપકડ કરી છે, જેમાં કોન્ટ્રાક્ટર કંપનીના 3 લોકો અને સુપરવિઝન કરનારા કંપનીના 2 લોકોનો સમાવેશ થાય છે। આ તમામ લોકો ટાંકીના ગુનેગારો છે। આ ગુનેગારોએ જ ટાંકીને પોતાના ખિસ્સાનું વજન વધારવા માટે
ટાંકીને હલકી ગુણવત્તાની બનાવી. આ એ જ ગુનેગારો છે જેમના પાપે સત્તાધીશોની આબરૂના ધજાગરા ઉડ્યા છે. આખી ઘટનામાં ટાંકી બનાવતી વખતે ભલે ઉચ્ચ અધિકારીઓએ કંઈ ખાસ ધ્યાન ન રાખ્યું, પણ હવે 360 ડિગ્રી એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. ગાંધીનગરની વિજિલન્સ ટીમે સ્થળ પર તપાસ કરીને કાટમાળના સેમ્પલ લીધા છે. બીજી તરફ પોલીસે પણ ઘટના સ્થળની મુલાકાત લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. કેવી રીતે આ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો તેને લઈ પોલીસ તપાસમાં લાગી છે. આખરે ગુનેગારોએ કેવી રીતે કામમાં બેદરકારી દાખવી તે પોલીસ પાસેથી જ સાંભળશો તો વધુ ખ્યાલ આવશે. જે ફરિયાદ છે એ ફરિયાદની હકીકત મુજબ જે ટેન્ડર જે કંપનીને લાગેલું હતું, જે કંપની ટેન્ડરમાં પસંદગી થયેલી એ કંપની જે છે એ જયંતી સુપર કોન્ટ્રાક્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ મહેસાણા અને એની સાથે જોઈન્ટ વેન્ચર તરીકે બાબુલાલ અંબાલાલ પેઢી જે છે આ બંનેને જોઈન્ટ વેન્ચર તરીકે ટેન્ડર મળેલું અને ટેન્ડરની જે શરતો હોય, બોલીઓ હોય અને એના જે ટેકનિકલ સ્પેસિફિકેશન હોય એ મુજબ જે તે કંપનીએ કામ કરવાનું હોય છે, જે મુજબ કામ થયેલ નથી. અને જે પીએમસી જે છે પ્રોજેક્ટ મોનિટરિંગ કન્સલ્ટન્સી કંપની એ માર્સ પ્લાનિંગ એન્ડ એન્જિનિયર સિસ્ટમ અમદાવાદની કંપની છે. એ ટેન્ડરમાં સિલેક્ટ થયેલી. એ કંપનીનું કામ એ છે કે એ કંપનીએ જે ડિઝાઇન મુજબ, ડ્રોઈંગ મુજબ, ટેકનિકલ સ્પેસિફિકેશન મુજબ અને જે માલ સામાનની ગુણવત્તા જે ટેન્ડરમાં નિયત થયેલી હોય એ ગુણવત્તા મુજબનો માલ સામાન વપરાયેલ છે કે કેમ એનું સમયાંતરે સાઇટ ઉપર જઈ ચેકિંગ કરી અને એને પ્રમાણિત કરવાનું હોય છે અને એ પાણી પુરવઠા વિભાગને આપવાનું હોય છે. જે મુજબનું એક કંપનીએ કામગીરી કરેલ નથી. હવે એ સમજવું જરૂરી છે કે આરોપીઓએ કેવા પ્રકારની કામગીરી કરવાની હતી અને તેમણે આ કામગીરી ન કરીને કેવી રીતે ગુનો આચર્યો છે. જયંતી સુપર કન્સ્ટ્રક્શન અને બાબુલાલ અંબાલાલ પટેલ કંપનીની વાત કરીએ તો ટેકનિકલ માપદંડો અને ટેન્ડરની શરતો પ્રમાણે કામ કરવાની જવાબદારી હતી, પરંતુ તે પ્રમાણેનું કાર્ય કર્યું નથી, જેથી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયંતી પટેલ અને તેમની સાથે ભાગીદારીમાં કામ કરતા બાબુલાલ અંબાલાલ પટેલની ધરપકડ કરાઈ છે. જ્યારે તેમની સાથે કંપનીના જવાબદાર ધવલભાઈ અને જાસ્મીનભાઈની પણ ધરપકડ કરવામાં આવી છે. પીએમસી કંપની માર્સ પ્લાનિંગ પ્રાઇવેટ લિમિટેડની વાત કરીએ તો આ કંપનીનું કામ ડિઝાઇન અને ડ્રોઈંગ મુજબ, ટેકનિકલ માપદંડો મુજબ અને નિયત ગુણવત્તા મુજબ માલ સામાન વપરાયો છે કે કેમ તેનું સમયાંતરે સાઇટ ઉપર જઈને ચકાસણી કરવાની હોય છે અને તેનો રિપોર્ટ પાણી પુરવઠા વિભાગને આપવાનો હોય છે. પરંતુ આ કંપનીએ નિયમો મુજબ કામગીરી કરી નથી, જેને પગલે પોલીસે કંપનીના માલિક બાબુભાઈ અને સાઇટ એન્જિનિયર જીગર પ્રજાપતિની ધરપકડ કરી છે. જ્યારે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરની વાત કરીએ તો ટેન્ડરની શરતો પ્રમાણે કામ થાય છે કે નહીં તેનું સુપરવિઝન કરવાની તેમની જવાબદારી છે અને સુપરવિઝનના આધારે બિલ પાસ થાય અને જે તે પેઢીને રકમ મળતી હોય છે. નિયત ગુણવત્તા મુજબનો માલસામાન વપરાયો છે કે કેમ તેનું ટેસ્ટિંગ કરવાનું હોય છે અને ત્યારબાદ આખી કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ તેમણે પણ સુપરવિઝનમાં ગંભીર બેદરકારી દાખવી છે, જેને પગલે પોલીસે કાર્યપાલક ઇજનેર અંકિત પી ગરાસિયાની ધરપકડ કરી છે. જ્યારે નાયબ કાર્યપાલક ઇજનેર જય ચૌધરી સામે કાર્યવાહી ચાલી રહી છે. બીજી તરફ પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે દાવો કર્યો છે કે 34 ગામોમાં પાણી પહોંચાડવા માટે 95 લાખ રૂપિયાનો ખર્ચ કરીને ટાંકી બનાવાઈ, જે તૂટી પડતા 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. કડકમાં કડક સજા થાય, જેથી કરીને ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના બને. જે રીતે કાર્યપાલક ઇજનેર હોય કે અધિકારીની જવાબદારી હોય છે, કોન્ટ્રાક્ટરની પાસે કામ કરાવવું એ અધિકારીએ જોવાનું હોય છે. એટલે એમાં પણ એમણે જે કામગીરી કરવી જોઈએ તે કરી શક્યા નથી, એટલે એ પણ દોષિત કહી શકાય. અને કોઈ પણ છૂટે નહીં અને ભવિષ્યની અંદર આવી ઘટનાઓ બને માટેની કડક સૂચના આપવામાં આવી છે, જેથી કરીને આવું ન થઈ શકે. જો કે રાજ્યના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ હાંસલ કરનારી મહેસાણાની કંપની જયંતી સુપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાબુભાઈ અંબાલાલ પટેલ નામની કંપનીઓ સામે પણ તપાસ કરવા કડક સૂચના આપવામાં આવી છે. આ બંને કંપનીઓમાંથી જયંતી સુપર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 72% કામ સોંપાયું હતું અને બાબુભાઈ અંબાલાલ પટેલ કંપનીને 28% કામ સોંપવામાં આવ્યું હતું.
સરકારના અધિકારીઓ કહી રહ્યા છે કે જયંતી સુપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામાંકિત કંપની છે. આ કંપનીએ માર્ગ મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, નર્મદા જળ સંપત્તિ વિભાગમાં મહત્વના ટેન્ડર હાંસલ કરીને કામ કર્યા છે. હાલ પણ આ એજન્સી પાસે સરકારની વિવિધ કામગીરીના ટેન્ડર છે, પરંતુ સરકાર હવે આ તમામ ટેન્ડરની જાણકારી હાંસલ કરીને તે કામોની તપાસ કરશે. જયંતી સુપર કન્સ્ટ્રક્શન મહેસાણાના ઋતુરાજમાં પણ એક ટાંકી બનાવી રહી છે. આ ટાંકીની કામગીરી હજુ ચાલી રહી છે. સુરતની ઘટના બાદ હવે આ ટાંકીની કામગીરી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. એટલે જ હવે પૂર્વ નગરસેવકે તપાસ બાદ જ નવી ટાંકીનો ઉપયોગ કરવાની ચેતવણી આપી છે. આજુબાજુનો સોસાયટી વિસ્તાર છે, અહીંયા પણ મટીરિયલ્સને બધું ચેક કરવું જોઈએ, કેવી ગુણવત્તામાં એ લોકોએ વાપર્યું છે. અહીંયા પણ જો એવું કંઈક થશે તો અહીંયા મોટી જાનહાની થવાની શક્યતા છે. બહુ ગંભીર બેદરકારી કહેવાય. આ ચલાવી જ ના લેવાય અને ત્યાંના સત્તાધીશો, ત્યાંના એન્જિનિયર્સશ્રીઓએ બી શું ચેક કર્યું છે એ જોવાની રહે. આમાં ખરેખર તો દોષિતો સામે પગલાં લેવા જોઈએ અને ખૂબ જ મોટો દંડ કરીને આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ. સમગ્ર ઘટનામાં હવે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડ પણ કરવામાં આવી છે. આશા રાખીએ કે દરેક કામની અંદર સરકારી તંત્ર આવી જ કામગીરી કરે, જેથી ભ્રષ્ટાચાર ઉપર લગામ લગાવી શકાય. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.